નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં ફરીથી આપ સૌનું સ્વાગત કરું છું અને આજે વાત કરવી છે ઠાકરધણી કૃષ્ણની સોનાની નગરીમાં જે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, ડિમોલિશન ચાલી રહ્યું છે. કોઈપણ શાસન વ્યવસ્થા માટે, રાજ વ્યવસ્થા માટે કાયદો અને વ્યવસ્થા જાળવવી હંમેશા એનું મહત્ત્વપૂર્ણ કાર્ય છે. એનું સૌથી મોટું કર્તવ્ય છે કે એના વિસ્તારમાં એની સત્તાનું જે કેન્દ્ર છે, જે કાર્યક્ષેત્ર છે, એની અંદર કાયદો અને વ્યવસ્થા હંમેશા જળવાયેલી રહે, દંડ શાસન હંમેશા મજબૂત રહે. અને આ વિશ્વમિત્રના કાળથી મિત્રો ચાલી રહ્યું છે ભારત વર્ષની અંદર. તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જે પણ પગલાં લેવાયા છે એ પ્રશંસનીય છે. ઠીક છે, પાયલ ગોટીવાળા કેસમાં ક્યારેક પોલીસની ભૂમિકા શંકાસ્પદ હોઈ શકે અને એની તપાસ ચાલી રહી છે. એવા અપવાદરૂપ કિસ્સાઓ પણ બનવાના, જેની આપણે આકરી છાટકણી કાઢીએ છીએ. એમાં બિલકુલ આપણે ઢાંક પીછોડો નથી કરતા, કુલડીમાં ગોળ નથી ભાગતા. પરંતુ આપણે હંમેશા સિક્કાની બે બાજુ હોય એ રીતે આપણે બંને પાસાની વાત કરવી પડશે. આપણે માત્ર સત્તામાં બેઠેલા લોકોની ટીકા કર્યા કરીએ, નકારાત્મક વાતો કર્યા કરીએ તો પણ એ ઠીક નથી. કારણ કે જ્યારે એમના દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવે તો એ પ્રશંસનીય કામગીરીની પણ સરાહના થવી જોઈએ. સિક્કાની બે બાજુ હોય એમ બંને બાજુની ચર્ચા થવી જોઈએ. તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કાયદો અને વ્યવસ્થાને લઈ અને નિશ્ચિત પ્રશંસનીય કામગીરી થઈ છે અને ભારત સ્તરે પણ એની નોંધ લેવામાં આવી છે. રાજનાથસિંહે હમણાં જ એક જાહેર મંચ ઉપરથી કહ્યું હતું કે ભાઈ, કાયદો અને વ્યવસ્થા અને ગૃહ રાજ્ય મંત્રીનું લો એન્ડ ઓર્ડરની સ્થિતિ જાળવવા માટે આદર્શ કાર્ય કેવું હોય તો તમે લોકો ગુજરાત આવો, હર્ષ સંઘવીનું કાર્ય જુઓ. અને દેખાય છે એમાં કંઈ એમની પ્રશંસા કરવાની વાત નથી અથવા તો પ્રો બીજેપી વિડીયો બનાવવાની વાત નથી. જ્યાં એ લોકો દોષિત છે અથવા તો એમની નકારાત્મક ભૂમિકા છે ત્યાં આપણે ખુલીને એનો પણ વિરોધ કરીએ છીએ. પરંતુ જે રીતે છેલ્લા એક વર્ષની અંદર તમે સમગ્ર ઘટનાક્રમ જુઓ કે જ્યારે પણ ધાર્મિક જુલુસ, સરઘસની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડતી હોય ત્યારે પણ સરકારે હંમેશા તાબડતોડ એક્શન લીધી છે, એવા તત્વોને ડામ્યા છે. એ સિવાય અસામાજિક તત્વો દ્વારા રહેણાંકના વિસ્તારોમાં જ્યારે રાજ્યના નાગરિકોને હેરાનગતિ થતી હોય એવા સમયે પણ હંમેશા હર્ષ સંઘવી દ્વારા અને પોલીસ દ્વારા, રાજ્યની લો એન્ડ ઓર્ડર વ્યવસ્થા દ્વારા ઉચિત યથોચિત પગલાં લેવામાં આવ્યા જ છે. એટલે આ બધું એક સારા આદર્શ રાજ્યની નિશાની છે. રહી વાત દ્વારકાની, તો આપણે સૌને ખબર છે કે ઠાકરધણી મથુરા ગોકુળ છોડી અને આવ્યા અને પોતાના સામર્થ્યની તાકાતથી, પોતાના કાંડાના બળે એમને ફરીથી સોનાની નગરી દ્વારકાનું નિર્માણ કર્યું. ખૂબ જ ઐતિહાસિક જગ્યા, ખૂબ જ ધાર્મિક જગ્યા. ભારતના આધ્યાત્મિક વિકાસમાં દ્વારકાનો સૌથી મોટો હિસ્સો, સૌથી મોટું યોગદાન. શંકરાચાર્ય દ્વારા પણ જે 4 મઠોની સ્થાપના કરવામાં આવી, એમાં દ્વારકામાં પણ એક મઠની સ્થાપના કરવામાં આવી. તો દ્વારકાનો કિનારો સનાતન ધર્મ માટે હંમેશા મહત્ત્વનો રહ્યો છે. તો ઠાકરધણીની જે સોનાની નગરી છે ફરીથી ચોખ્ખી ચાંદી જેવી થઈ રહી છે. અને માત્ર કોઈ એક ચોક્કસ ધર્મ સમુદાયને ટાર્ગેટ કરવાની નથી. એટલા છીછરા આપણે નથી, એટલા સંકુચિત આપણે નથી. કોઈ પણ ધર્મ હોય, તમે લોકો જુઓ, ઇંગ્લેન્ડ ને પશ્ચિમી જગતની આપણે ગમે તેટલી ટીકા કરીએ મિત્રો, પરંતુ એ લોકો સંકુચિત નથી. ત્યાં ઋષિ સુનક ભારતીય મૂળનો વડાપ્રધાન બની શકે, કાલ ઉઠીને કેનેડામાં ભારતીય મૂળનો વ્યક્તિ વડાપ્રધાન બની શકે. અને ત્યાં ચર્ચ, ઘણા બધા એવા ચર્ચ હતા કે જે ખાલીખમ હતા અથવા તો કશું ત્યાં પ્રાર્થના સભાઓ નહોતી થતી. એવા ચર્ચોને એમને સામેથી જ ડિમોલિશન કરેલું છે. એ ચર્ચોને એમને ક્લબમાં ફેરવી દીધા છે. તો સંકુચિતતાની વાત નથી. આપણે આખી વસ્તુને બહુ જ વિશાળ દ્રષ્ટિકોણથી જોવી પડશે. જ્યાં ક્યાંય પણ ધાર્મિક સંસ્થાનો હોય, ધાર્મિક પૂજાના સ્થળો હોય, પરંતુ એ જો લોકોને અડચણરૂપ બનતા હોય, રાજ્યની વ્યવસ્થાઓમાં અડચણરૂપ બનતા હોય તો એને હટાવવા એ કોઈ અધાર્મિક કૃત્ય નથી. એ આપણને લાગી શકે, પરંતુ આ બધા ઉપાસનાના સ્થળો છે અને પૃથ્વી પર કાળક્રમે અલગ અલગ જગ્યાએ આપણે પ્રાર્થના, ઉપાસનાના સ્થળો બનાવતા આવીએ છીએ. તો કોઈ આને એ પ્રકારનો રંગ ન આપવો, પરંતુ આને એક ઉત્કૃષ્ટ આદર્શ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તરીકે આપણે જોવું. કાલ ઉઠીને કોઈ મંદિર ઉપર બુલડોઝર પર ચાલે ત્યારે પણ આપણે આ જ રીતે પરિપક્વતા દાખવવી કે ભાઈ, રાજ્યમાં વિકાસના કાર્યો કરવા હોય, સુગમતા, સુલભતા ઊભી કરવી હોય તો ક્યારેક આ પ્રકારના કઠોર, અને જે લોકો દંડ શાસનમાં છે એમને કઠોર નિર્ણય લેવા પડે.
બધાનું તુષ્ટિકરણ કરવું, વોટ બેંકની રાજનીતિ કરવી અને લોકોને સાચવવા માટે થઈ અને હંમેશા એ એપીઝમેન્ટ કર્યા કરવું, એ ક્યાંક ને ક્યાંક રાજ્યને અને આ દેશની સંસ્કૃતિ માટે ઠીક નથી. તો ઠાકર ધણીનો આત્મા પહેલી વખત ખુશ હશે, દ્વારકાધીશ જોતા હશે કે મેં મારા કાંડાના બળે 5000 વર્ષ પહેલાં જે સોનાની નગરી ખડી કરી હતી, મારા જેવું પૌરુષ, સાહસ, શૌર્ય ફરીથી ગુજરાતની ધરતી ઉપર દેખાઈ રહ્યું છે. કારણ કે ઠાકર ધણીનું જીવન જુઓ તો કેટલું બધું જે લોકો માટે એમને કામ કર્યું, એ લોકોએ એમને ગોકુળ મથુરા છોડવાનું કહ્યું, પણ એ માણસ ડિપ્રેસ ન થયો, એ ફરીથી ગુજરાતની ધરતી ઉપર આવ્યો અને ફરીથી સામ્રાજ્ય ખડું કર્યું. ઋષિણી સંઘના પ્રમુખ હતા તો ફરીથી દ્વારકાધીશ પણ બન્યા. અને જ્યારે માતા રૂક્ષ્મણીએ પત્ર લખ્યો ત્યારે અરુણાચલ જઈ અને માતાને પણ લઈ આવ્યા. તો એનું જીવન એની અંદર સાહસ, શૌર્ય, હિંમત, નિડરતા, નિર્ભયતા અને આ બધું હતું આપણો વારસો. હું તો કૃષ્ણના નામે અને રામના નામે જે સંપ્રદાયો ચાલે છે ને એમાં પણ હું હંમેશા કહું કે ભાઈ તમે લોકો કૃષ્ણ અને રામને પણ એમનું ચરિત્ર હનન કરી નાખ્યું. તમે એમને ખાલી નાચતા. હવે રામનું ચરિત્ર કઈ રીતે આ લોકો વર્ણવે કે ભાઈ મર્યાદા પુરુષોત્તમ, કોઈ સીધો સાદો એકદમ એવો માણસ હોય માઈ કાંગલા જેવો તો એને કે કાં તો રામ જેવો સીધો છે. અરે ભાઈ રામ ટીનેજમાં તો એમને અસુરોનો સંહાર કરવાનો શરૂ કરી દીધો. કઈ રીતે તમે? એટલે આપણા જે પાત્રો હતા, આપણા જે આદર્શ હતા, આપણા જે ભગવાન છે એમને પણ ક્યાંક ને ક્યાંક આપણે ખોટા ચિત્રે આપણી સમજ મુજબ. દ્વારકાધીશનું વ્યક્તિત્વ પણ આપણે સુદર્શનવાળું ઓછું, વાંસળીવાળું, એની જીવનમાં નાચ ગાન કરતા હોય ને. એટલે આપણે પંચ સંપ્રદાયોમાં બધા ઢકોસલા ચલાવવા માટે થઈને, લોકોને ચૂનો લગાવવા માટે, પંચ સંપ્રદાયમાં જલસા મારવા માટે, મોટી મોટી ગાડીઓ લઈને ફરવા માટે આ બધું કરીએ છીએ. તો આ બધા જ સંકુચિત વાતાવરણની વચ્ચે રાજ્યના ગૃહમંત્રી દ્વારા, ગુજરાત રાજ્યની સરકાર દ્વારા જે એક્શન લેવામાં આવી છે એ પ્રશંસનીય છે. આ માટે રાજ્ય સરકારની પ્રશંસા કરવી જ ઘટે, ગૃહ રાજ્યમંત્રીની પ્રશંસા કરવી જ ઘટે. છેલ્લા 1 વર્ષ દરમિયાન એમને અપરાધીઓના મનમાં, આજ સાહેબ અમદાવાદની અંદર, વડોદરાની અંદર અપરાધીઓની ભીતર ડર છે. જે ડર યોગી આદિત્યનાથનો સમગ્ર ઉત્તર પ્રદેશમાં છે એવો ડર ગુજરાતની અંદર હર્ષભાઈ સંઘવીનો છે. તો સારી બાબત છે ને. જ્યારે અપરાધીઓ, સામાજિક તત્વો છાકટા બનીને ફરતા હોય એના બદલે જ્યારે ડરી જાય, એમને 50 વખત વિચાર આવે કે કશું કરીશું તો વરઘોડો નીકળશે, સરઘસ નીકળશે, પટ્ટા પડી જશે અને ચાલે એવું નહીં રહે, તો આ સારી બાબત છે. રાજકારણ એટલે બોલિવૂડમાં હંમેશા એવું ચિત્રણ કરવામાં આવ્યું કે જાડો માણસ હોય, ટોપી પહેરેલો હોય, સ્વાર્થી હોય એટલે રાજનીતિ ગંદી. આ પ્રકારનો પૂર્વગ્રહ પણ એક ગુજરાતના જનમાનસમાં પ્રવર્તે છે. તો રાજકારણ એટલે એવું નથી. રાજનીતિ હંમેશા સભ્યતાનો હિસ્સો રહી છે. રાજસત્તામાં જ્યારે નરેન્દ્રભાઈ મોદી જેવા લોકો હોય ત્યારે જ 370ની કલમ દૂર થાય, ત્યારે જ કાલ ઉઠીને પંચ સંપ્રદાયવાળા મોટી આ કૃષ્ણના નામે, ભક્તિના નામે વાતો કરવાવાળા શું બદલાવ લાવશે આ દેશમાં? એ માત્ર એમના વાડાઓ મજબૂત કરી રહ્યા છે. એટલે રાજસત્તામાં રાજર્ષિ લોકોનું, રાજા જનક જેવા લોકોનું રહેવું પણ એટલું જ જરૂરી છે. તો મિશ્ર પ્રતિક્રિયા હોઈ શકે મારી આ વાત ઉપર લોકોની, ઘણા એપ્રિશિએટ કરે, પરંતુ તટસ્થ ભાવે હું જોઉં છું. હું ફરીથી કહું છું કે કોઈ ધર્મ સંપ્રદાયની, દરેક ધર્મ સંપ્રદાય કે કોઈ પણ ધર્મ સંપ્રદાયની જે બિલ્ડિંગ્સ હોય અથવા તો જે પૂજાના સ્થળો હોય કે જે કંઈ પણ હોય, એનાથી જો રાજ્યમાં અડચણ ઊભી થતી હોય, વિકાસમાં અડચણ ઊભી થતી હોય, કાયદો અને વ્યવસ્થામાં અડચણ ઊભી થતી હોય તો એ વખતે કઠોર નિર્ણય લેવા પડે. આપણે હટાવવું પણ પડે અને બીજી જગ્યાએ નિર્માણ પણ કરવું પડે. મંદિરો, પૂજાના સ્થળો ઘણી વખત આપણે હટાવીએ અને પાછા ફરીથી નિર્માણ પણ કરીએ. તો અડચણરૂપ હોય ત્યાં હટાવવું અને ફરીથી એનું નિર્માણ કરવું, આ બંને પ્રક્રિયા સાથે ચાલવી જોઈએ. આપણે ધર્માંત બની, જડ બની અને હંમેશા આડખીલી રૂપી બનીએ કાયદો અને વ્યવસ્થામાં, તો એ ન ચાલે. તો કૃષ્ણ ફરીથી આનંદિત હશે. ફરીથી દ્વારકાધીશની ધજા આજે લહેરાઈ રહી છે. દ્વારકાધીશની ધજા આજે એના ઉચ્ચતમ આયામ પર લહેરાઈ રહી છે અને અરબી સમુદ્રના કિનારે કૃષ્ણનો વૈભવ ફરીથી પાછો ફરતો હોય એવું લાગી રહ્યું છે. મને ત્યાંના આહીરો, મેર, વાઘેર અને ત્યાંની બધી જ ખમરવંતી ખુમારીવાળી પ્રજાઓ પણ આજે યાદ આવી રહી છે, જે કૃષ્ણ ભક્તિ, જેના માટે ઠાકર ધણી જ, આ રાજ્યના માલધારીઓ પણ મને યાદ આવી રહ્યા છે, જેના માટે ઠાકર ધણી જ સર્વસ્વ છે, જેના માટે ઠાકર ધણી જ પરમાત્મા છે. આખા ગુજરાતમાંથી લોકો પગપાળા ચાલી અને ઠાકર ધણીના દર્શન કરવા જતા હોય છે. ત્યારે ત્યાં અવ્યવસ્થા ના સર્જાય, ત્યાં ચોક્કસ વ્યવસ્થાઓ હોવી જોઈએ. કારણ કે આપણી આ જે સનાતન સંસ્કૃતિ છે ને એમાં કૃષ્ણથી મોટું ચરિત્ર ક્યાં મળશે? અને એની નગરીની અંદર જો આપણે એક સુગમ, સુલભ, સ્વચ્છ, સુઘડ વ્યવસ્થાઓ ન આપી શકીએ તો શું કરવાનું આ રાજ વ્યવસ્થાનું?
તો જે ખરેખર કરવા જેવું કાર્ય હતું સનાતન ધર્મ માટે અને કૃષ્ણ ભાવનામૃત માટે, તો એ પ્રથમવાર થઈ રહ્યું છે. આનંદની વાત છે, વધાવી રહ્યો છું. મેં કહ્યું એમ કે 18 વર્ણ આખાય ગુજરાતમાંથી ત્યાં ચાલીને જાય છે. શિવરાજપુરમાં મેળો લાગે છે, આસામથી લોકો આવે છે. આવી ઐતિહાસિક પૌરાણિક નગરી, સોનાની નગરી દ્વારકા ચોખ્ખી ચણક થઈ રહી છે. એ ખરેખર છાતી ગદગદ કરતી ઘટના નિશ્ચિત છે. ધન્યવાદ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.